અત્યારે આજે પહેલો જ દિવસ છે અને મારા ધ્યાનમાં આવ્યું કે ખૂબ બધા લોકો દાખલા કઢાવવા માટે લાઇનમાં છે. રાજકોટ શહેરમાં આમ તો ઘણી બધી બોર્ડ ઓફિસોમાં પણ બધી જ જગ્યાએ દાખલા કઢાય છે, પરંતુ મુખ્ય મથક હોવાથી સ્વાભાવિક છે લોકો અહીંયા આવે. મશીનોની મર્યાદા છે એવું અધિકારીઓ કહે છે. જે કાંઈ મર્યાદા હશે તો દૂર કરીશું, પણ જે લોકોની લાંબી લાઈન છે આવા તડકામાં, તો એમને પૂરતી સુવિધા મળે એ માટે ખુરશીઓ મુકાવવાનું કીધું છે, ઠંડક કરવા માટેનું કીધું છે, અને પાણીનું જે કાંઈ વ્યવસ્થા છે લોકોને દર અડધી કલાકે પાણી પીવડાવતા જાય આવી વ્યવસ્થાઓ અત્યારે આનુષંગિક કરાવી છે. બાકી હું ઓફિસમાં અમને ડીએમસીને પણ મેં સ્થળ ઉપર પહોંચવાનું કીધું છે. આવી જાય એટલે એમની સાથે બેસી અને તાત્કાલિક આનું શું નિરાકરણ આવે છે એ જોઈ અને રસ્તો ત્વરિતમાં ત્વરિત કાઢવામાં આવશે. છેલ્લા 1 મહિનાથી આ લોકો દરવાજા સુધી લાવી છે ઘણી વાર. અત્યારે જ છે, આપની વાત સાચી છે. સમસ્યાઓથી ગભરાવા કરતાં સમસ્યાનું સમાધાન કરવામાં હું માની રહ્યો છું, એટલા માટે જ રૂબરૂ મુલાકાતમાં આવ્યો છું. અને જે કોઈ સમસ્યા હશે એના દરેક સમસ્યાના સમાધાન હોય છે અને ત્વરિતપણે અમે લેશું.